વૈશ્વિક બજારના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. એક એક્સટેન્ડેડ વીકેન્ડ બાદ આપણે ફરી એક નાનું સપ્તાહ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સંકેતો કઈ રીતે ખાસ કરીને ગ્લોબલ ફ્રન્ટથી બનતા દેખાઈ રહ્યા છે? જો ગ્લોબલ ફ્રન્ટથી અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એમાં આપણને કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો, ડિસ્પાઇટ આપણને ગઈકાલે એક રજા જોવા મળી હતી ભારતીય બજારમાં, પરંતુ શુક્રવારની જે ઇમ્પેક્ટ હતી કે ગયા અઠવાડિયાની ઇમ્પેક્ટ હતી એ આપણને થોડીક આજના દિવસમાં નીલ થતી જોવા મળે છે. કારણ કે જો અમેરિકાના બજારની અંદર ઘટાડો તો આવ્યો છે, પરંતુ એટલો કોઈ મોટો ઘટાડો આપણે ગઈકાલના સેશનમાં વિટનેસ નથી કર્યો. ડાઉ જોન્સ લગભગ આપણને 0.5% જેટલો ઘટતો દેખાયો છે. બીજી તરફ જુઓ, S&P 500માં લગભગ 5% અને નાસ્ડેકમાં પણ 5% ઘટાડો આપણે ગઈકાલે વિટનેસ કર્યો છે. હવે તમે જોશો તો કંપનીઓના ત્રિમાસિકના પરિણામો હવે અહીંયાથી શરૂઆત થશે અમેરિકાની અંદર પણ અને ભારતની અંદર પણ. માર્ચના આપણે 31 તારીખ પછી જ્યારે એપ્રિલની શરૂઆત થશે ત્યારે આપણે ઘણી બધી કંપનીઓના પરિણામો આવતા જોઈશું અને પરિણામોના આધારે હવે અહીંયાથી માર્કેટ ચાલવાનું છે. કારણ કે ગયા અઠવાડિયે આપણે યુએસ ફેડની જે મુવમેન્ટ આવવાની હતી, યુએસ ફેડની કમેન્ટ્રી બાદ એ હવે અહીંયાથી આવતી દેખાય છે. અને ખાસ કરીને 29મી માર્ચે એક પીસીના આંકડા આવવાના છે યુએસને, એટલે એના પર એક ખાસ નજર રહેવાની છે. હવે 28 અને 29 માર્ચ ખાસી મહત્ત્વની છે, કારણ કે 28 માર્ચે યુએસની અંદર આપણને Q4 જીડીપીના અનુમાન આવતા દેખાશે. તો 29મી માર્ચે કોર પીસી, પર્સનલ ઇન્કમ અને પર્સનલ ખર્ચ આ બધા આંકડા આવતા દેખાશે, કે જેની ઇમ્પેક્ટ આપણે જે યુએસ ફેડ ત્યારે લે છે આ બધા આંકડાઓને ધ્યાનમાં, કે જ્યારે વ્યાજદરની અંદર નું એક્શન લેવાનું હોય છે, કે પોલિસી નક્કી કરવાની હોય છે, એટલે આ બધા પર આપણે ખાસ અહીંયાથી નજર રાખીશું. પરંતુ બીજી તરફ જુઓ, ગોલ્ડમેન સેક્સ અને અન્ય જે છે એ ગોલ્ડમેન સેક્સને થોડુંક બજાર પર આવનારા દિવસોની અંદર દબાણની આશંકા લાગી રહી છે. તેમનું કહેવાનું છે કે બજારમાં વેચવાલી વધી શકે છે અને ખાસ કરીને 3500 કરોડ સુધીની એક વેચવાલી યુએસના માર્કેટમાં આવી શકે છે એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે. અહીંયાથી દબાણ રહે યુએસ બજારોની અંદર એવી આશંકા અત્યારે ડોઇશ બેંક રાખી રહ્યું છે. એટલે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ અહીંયાથી યુએસમાં હવે એક સેલ ઓફ શરૂ થાય એની આશા રાખી રહ્યું છે. તો બીજી તરફ ગોલ્ડમેન સેક્સે સોના પર અહીંયાથી પોતાનો મત આપ્યો છે અને કહ્યું છે કે 2024 સુધીમાં આપણને સોનાની કિંમતોમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે અને વર્ષના અંત સુધીમાં લગભગ $2300 આજુબાજુ કારોબાર રહેતો જોવા મળી શકે છે. હાલમાં જ આપણે હમણાં જોયું કે 2100 પાર આપણને ડોલર પહોંચતો જોવા મળ્યો, પરંતુ એમનું કહેવું છે કે 2024ના અંત સુધીમાં જે અત્યારે 2100ની ઉપરનું સોનું છે તે આપણને લગભગ $2300 ઉપર થતું જોવા મળે. બીજી તરફ ક્રૂડ પરથી પણ સંકેતો લઈ લો, યથાવત છે તેજી. અહીંયા પણ $87 પાર જ બ્રેન્ટનો કામકાજ છે અને ગઈકાલે લગભગ 1.25% જેટલા ભાવ આપણને વધતા દેખાયા હતા. સપ્લાયમાં ઘટાડાથી કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને રશિયાએ યુક્રેન પર હુમલા પાછા વધારી દીધા છે. જે રીતે રશિયાની અંદર આપણે જોયું હતું કે મોસ્કોમાં મોલની અંદર એક બહુ મોટો આતંકવાદી હુમલો થયો, જો કે ISIS એની જવાબદારી લીધી હતી, પરંતુ રશિયા એવું માનીને ચાલી રહ્યું છે કે યુક્રેનને પીઠબળ આપવા માટે આ પ્રકારનો હુમલો થયો છે અને એ જ કારણ છે કે આપણને ખાસ કરીને આ યુક્રેન રશિયા વચ્ચેનો તણાવ છે વધારે ફરી પાછો ઉગ્ર થતો જોવા મળે છે અને એની અસર પણ આપણને ક્રૂડ પર આવતા જોવા મળી છે. $87 પાર અત્યારે આપણને બ્રેન્ટની અંદર કામકાજ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એક વખત એશિયાના બજારો જોઈ લો. માત્ર નિક્કી અને શાંઘાઈ એવા બજારો છે કે જ્યાં આગળ આજે થોડો ઘટાડા સાથેનો કારોબાર છે, પરંતુ સામે પક્ષે જુઓ હેંગસેંગની અંદર આજે આપણને સારી એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાઇવાન, કોસ્પી, સ્ટ્રેટ ટાઈમ્સ આ બધા થોડાક પોઝિટિવ સંકેતો સાથે ખાસ કામ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ ગિફ્ટ નિફ્ટી જુઓ થોડા દબાણના સંકેતો આપી રહ્યું છે. શુક્રવારે જ્યારે આપણે નિફ્ટી ફ્યુચર્સનું ક્લોઝિંગ કર્યું હતું તે લગભગ 22,165ની આજુબાજુનું આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. એની સામે જુઓ અત્યારે આપણને લગભગ 22,135, 22,122ની આજુબાજુના અત્યારે આપણને સંકેતો મળી રહ્યા છે. એટલે ખાસ કરીને 40-50 પોઈન્ટનું એક અહીંયાથી દબાણ ગિફ્ટ નિફ્ટી અહીંયાથી સંકેત દ્વારા આપી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો કે આજના દિવસમાં આપણને થોડીક નરમાશ સાથેની શરૂઆત જોવા મળી શકે છે અને મંથલી એક્સપાયરી છે એટલે એ પણ ધ્યાનમાં રાખવું. મંથલી એક્સપાયરી પ્લસ નાનું સપ્તાહ પ્લસ દબાણના સંકેત, એટલે જોઈએ આજે આપણને આ અઠવાડિયામાં કેવું મુવમેન્ટ આવતી જોવા મળે છે. પરંતુ આજના દિવસમાં થોડીક એક દબાણ સાથેની શરૂઆત થાય એવા સંકેતો ચારની આપણને મળી રહ્યા છે. જી નીરજ.